ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રાજ્યની એસટી બસ સેવાને પણ પડી છે। મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે રાજ્યભરમાં કુલ 122 રૂટ અને 323 બસ ટ્રીપ હાલ માટે બંધ રાખી છે, જ્યારે અગાઉ બંધ કરાયેલા કેટલાક રૂટ પર સેવા ફરી શરૂ કરવામાં આવી છે। સૌથી વધુ અસર જોવા મળી રહી છે, જ્યાં 77 રૂટ અને 179 ટ્રીપ રદ કરવામાં આવી છે, જ્યારે વલસાડ, ભરૂચ, ભાવનગર, અમરેલી, અમદાવાદ, નર્મદા, તાપી અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ બસ સેવા પ્રભાવિત થઈ છે। નિગમના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં અંદાજે 1.26 લાખ રૂપિયાથી વધુની આવકનું નુકસાન થયું છે। મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે મુસાફરી પહેલા નજીકના એસટી ડેપો અથવા તો અધિકૃત માધ્યમથી બસ સેવાની માહિતી મેળવીને જ મુસાફરી કરવી।